2 મહિને જનરલ બોર્ડ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ અમને જાણ કરવામાં આવતી હોય છે। વિપક્ષ અને શાસક મને ઓફિસોએ ફોન કરી અને પણ બોલાવતા હોય છે અને ડ્રો થતો હોય છે અને ડ્રોમાં ચીઠિયું કાઢવામાં આવે છે। ત્યારે આ વખતે પણ અંધારામાં રાખ્યા છે અને અમને જાણ કરવામાં નથી આવી। અને એક આ શાસક પક્ષના સત્તાધારી બેઠા છે એને પણ અત્યારે મહિલાનો એક અત્યાચાર કરી અને એમ કીધું કે બહાર નીકળો, તમે રામના વિરોધી છો, પણ રામ તો તમારા ને અમારા હિયામાં હોય, હૃદયમાં રામ હોય। પણ મારું ફર્સ્ટ કહેવાનું છે કે જ્યારે જનક બાપા મેયર હતા ત્યારથી પરંપરા હાલી આવે છે કે શાસક અને મેયર, શાસક અને વિપક્ષને બંનેને બોલાવી અને અંદર આપણને ઓફિસમાં બેહાડતા હોય છે અને એનો ડ્રો કરવામાં આવતો હોય છે અને મહાનગરપાલિકાના એક સેક્રેટરીને ખંભે બંદૂક રાખી એ ગાંધીજી વખતના હશે ને, ગાંધીજી વખતના જે કોંગ્રેસી છે અને જે ભાજપના અત્યારે જે મોદીના નારા લાગી રહ્યા છે એના પણ સભ્ય છે એ આવું ગેરકાયદેસર વર્તન કરીએ કે મહિલા આરે અમારો કોંગ્રેસી માણસ એ કઈ આવું વર્તન ન કરી શકે। નહીં એ તો એનો એક એવો ખોટો આક્ષેપ છે। રામ તો બધાને વહતા જ હોય અને રામની સેવા શેત્રુ તો બધાની સાથે જ હોય।